પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। અમદાવાદનો સેટેલાઇટ હોય કે પછી જીવરાજ પાર્ક આ સાથે વાસણામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। શિવરંજની પાલડી એસજી હાઈવે પર ભારે વરસાદની સ્થિતિ નોંધાઈ રહી છે। તો મણિનગર જશોદાનગર ગોડાસર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો ઈસનપુર નારોલ અને થલતીજ વિસ્તારમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર વરસાદની શરૂઆત થઈ છે ત્યારે સીટીએમ હાટકેશ્વર ખોખરા અને અમરાઈવાડીમાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે। આ સાથે રબારી કોલોની વસ્ત્રાલ રામોલ વિસ્તારમાં પણ આ જ પ્રકારે વરસાદની સ્થિતિ છે। લાંબા સમયથી અમદાવાદમાં મીટ માંડીને રાહ જોવાઈ રહી હતી વરસાદની। આ વરસાદની શરૂઆત વહેલી સવારથી થયા છે। આંબાવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો આજ મુદ્દે જાણકારી લઈએ અમારા સંવાદદાતા સપના શર્મા લાઈવ જોડાઈ રહ્યા છે। સપના, જે રીતે લાંબા સમયથી અમદાવાદ શહેરમાં રાહ જોવાઈ રહી હતી વરસાદની, વહેલી સવારથી વરસાદી દ્રશ્યો આપ ક્યાં ઉપસ્થિત છો, તે વિસ્તારમાં કયા પ્રકારની વરસાદની સ્થિતિ સામે આવી છે, શું જાણકારી? बिल्कुल तो उर्मिला, અત્યારે હું થલતેજ વિસ્તારમાં ઉપસ્થિત છું અને અહીં એસજી હાઈવે જોડતો રોડ અત્યારે અહીં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે જે રીતે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે એ પ્રમાણે સવારે 7 વાગ્યાથી જ અમદાવાદ શહેર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને અત્યારે એ જ મુજબ વરસાદ પડી પણ રહ્યો છે। આપ જુઓ કે વિઝિબિલિટી ઘટી છે, કાળા ડિબાંગ વાદળો વચ્ચે જાણે અમદાવાદ શહેર ઘેરાયું હોય તે પ્રકારના જે દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે। ઘણા લાંબા સમયથી અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા કે ત્યારે અહીં મેઘરાજાની કૃપા થાય, તો આજે એ કૃપા થઈ ગઈ। રાત્રે વરસાદ પડી રહ્યો છે અને હવે જે રીતે દિવસ ઉગી રહ્યો છે, સવારની જે પ્રમાણે શરૂઆત થઈ છે એ પ્રમાણે ધમાકેદાર બેટિંગ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે। કારણ કે વરસાદ અવિરત વરસી રહ્યો છે તો ટ્રાફિક જામની જે સ્થિતિ છે એ પણ જોવા મળી રહી છે। એસજી હાઈવેના આ દ્રશ્યો આપ જુઓ, ગાંધીનગર અને સરખેજને જોડતો હાઈવે અને એ હાઈવે ઉપર અત્યારે ટ્રાફિક જામ સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે વિઝિબિલિટી પણ ઘટી છે, તો એ પ્રમાણે જે વાહન ચાલકો છે એમને હેડલાઇટ્સ ચાલુ કરવાની ફરજ પડી રહી છે। આ સ્થિતિ માત્ર અમદાવાદ શહેર માટે નથી, પરંતુ રાજ્યના અલગ અલગ જિલ્લાઓ માટે છે કે જ્યાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે, તો રાજ્યના બીજા જે જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉર્મિલા, 2 દિવસ સુધી રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ યથાવત રહે એ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। જી બિલકુલથી સપના, ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો આ અમદાવાદના એસજી હાઈવેના દ્રશ્યો કે જ્યાં હવે ઓફિસ ટાઈમનો સમય થયો છે અને તમામ લોકો પરિવહન કરવા માટે મજબૂર છે, પરંતુ વરસાદની સ્થિતિના લઈને ટ્રાફિક જામના પણ દ્રશ્યો એટલા જ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે।